શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું ખૂબ જ હેલ્ધી એવું ગરમીમાં ઠંડક આપે એવું કાકડીનું જ્યુસ. આ માટે મેં અહીંયા 3 કાકડી લઈ લીધેલી છે. હવે આપણે એની છાલ કાઢી નાખશું. આ રીતે બંને સાઈડથી કાકડીને કાપી લેવાની છે પહેલાં. હવે આપણે એની છાલ કાઢી નાખશું. છાલ કાઢી અને પછી આપણે એને કાપી લઈશું. હવે કાકડીની છાલને ઉતારી લીધી છે, તો હવે આપણે એના પીસ કરી લઈશું. આ રીતે એના પીસ કરી લઈશું. નાના મોટા કોઈ પણ રીતે પીસ કરી શકો છો તમે. આ રીતે મેં બધી જ કાકડીના પીસ કરી લીધા છે. હવે આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું. હવે એમાં 1 ટેબલ સ્પૂન મેં શેકેલું જીરું લીધું છે. તમે શેકેલ જીરુંનો પાવડર પણ લઈ શકો છો. અને 15 દાણા જેટલા મરીના લીધેલા છે. આખી મરી લીધેલી છે. મરી પાવડર પણ તમે લઈ શકો છો. 1 ટેબલ સ્પૂન ખાંડ લીધેલી છે. ખાંડની જગ્યાએ તમે સાકર પણ લઈ શકો છો. 1 ટેબલ સ્પૂન મેં સંચળ પાવડર લીધેલો છે. અને અડધો લીંબુનો મેં રસ લીધેલો છે. જો મોટું લીંબુ હોય તો અડધો લીંબુ લેવાનું છે, અને નાનું લીંબુ હોય તો આખું લીંબુનો રસ લેવાનો છે. અહીંયા મેં થોડા 8 થી 10 ફુદીનાના પાન લીધેલા છે. તમે વધારે પસંદ હોય તો વધારે પણ લઈ શકો છો. હવે આપણે 2 થી 3 ક્યુબ એમાં બરફના પીસ એડ કરી દઈશું. અને હવે આને ફેરવી લઈશું. મિક્સર જારને ગ્રાઇન્ડ કરી લઈશું આપણે. હવે અહીંયા મેં એક નાની ડીશ લઈ લીધી છે. એમાં 1/2 ટેબલ સ્પૂન આપણે લાલ મરચું પાવડર અને 1/2 ટેબલ સ્પૂન મીઠું નાખી દઈશું. એને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે ગ્લાસમાં જ્યુસ ભરવાનું છે એને અહીંયા આ રીતે લીંબુ લગાવી લઈશું. એની બોર્ડર પર આ રીતે લીંબુ લગાવી દઈશું અને ગ્લાસને આ રીતે ગાર્નિશ કરી લઈશું. આ જ રીતે આપણે બધા ગ્લાસમાં લગાવી દઈશું. તો રેડી છે આપણું કાકડીનું રિફ્રેશિંગ જ્યુસ. તો હવે આપણે આ રીતે ઠંડુ જ્યુસ સર્વ કરી દઈશું. આમાં તમે થોડું પાણી નાખવું હોય તો એ પણ નાખી શકો. મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. મારી ચેનલ પર નવા હોય તો તમે પણ આ એકવાર રિફ્રેશિંગ ડ્રિંક્સ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.